વર્ષ 2010માં અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં મેઘરજના 32 લોકોને નરેન્દ્ર મોદીની હાજરીમાં મફત પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ આજે 5 વર્ષ વીતી ગયા છતાં પણ મેઘરજના 32 લાભાર્થીઓને પ્લોટ મળ્યા નથી, જેથી ગરીબ લોકોની સહાયતાના નામે મશ્કરી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે 5 વર્ષ અગાઉ સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગરીબી રેખા નીચે જીવતા અને ઘર વિહોણા લોકોને સરકાર દ્વારા મફત પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, તે પણ નરેન્દ્ર મોદીની હાજરીમાં. પરંતુ આજ દિન સુધી આ મેઘરજના 32 ગરીબોને પ્લોટ મળ્યા નથી. વારંવારની રજૂઆતો કરવા છતાં આ ગરીબો સામે કોઈ જોતું પણ નથી, જેથી આ ગરીબ લાભાર્થીઓને સરકાર મજાક કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. હું કોઈ લાભાર્થીને ઓળખતું નથી. બેન કમિટી ને બધું કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે. પછી પ્લાટો અહીંથી જ ફાળવાના સાહેબ, મારા તરફથી કોઈ બાકી નથી. ગ્રામ પંચાયત તરફ હા, માથે અમે તો ઠરાવ આપી દીધો છે ઓલરેડી. ક્યારે ઠરાવ આપ્યો? એ તો પેલા ચાર્જમાં જેને છોડ્યું છે ને આખું મોકલી આપ્યું છે. અને પૈસા કોની જોડેથી પૈસા માંગ્યા? કોઈની જોડે હું ઓળખતો જ નથી. કેટલી સનદો આપી? એ તો મદારી આપી છે, અહીંથી આપી સાહેબ, અહીંથી તૈયાર થઈને આપીશ. મદારીની જ છે, ખાલી સિર્ફ મદારીની છે. હે જેમ સોલંકી મદારીની જ આપીશ સાહેબ, બીજા કોઈ નથી આપી મદારી કોમ સિવાય. મેઘરજ આમ તો પછાત અને આદિવાસી વિસ્તાર છે. મેઘરજમાં 0 થી 16ના સ્કેલમાં આવતા લાભાર્થીઓની મેઘરજ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા યાદી બનાવાઈ હતી અને 5 વર્ષ અગાઉ યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં આ 32 લોકોને મફત પ્લોટ માટે મોડાસા લઈ જવાયા હતા. પરંતુ આ કમનસીબ મેઘરજના ગરીબોને આજ દિન સુધી પ્લોટ મળ્યા નથી અને 5 વર્ષથી પોતાના હકના પ્લોટ માટે ઓફિસોના ધરમધક્કા ખાઈ રહ્યા છે, જેથી લાભાર્થીઓ દ્વારા મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને જો ટૂંક સમયમાં લાભાર્થીઓને પોતાના હકના પ્લોટ નહીં ફળવાય તો આ 32 લાભાર્થી અને સામાજિક કાર્યકર્તાઓ સાથે મળીને મેઘરજ મામલતદાર કચેરી આગળ ઉપવાસ ઉપર બેસશે. મેઘરજ તાલુકાની ગરીબ જનતા હંમેશા પોતાના હક માટે ધરમધક્કા ખાતી રહી છે. આ મામલામાં મેઘરજના તલાટી આ લાભાર્થીઓ પાસેથી એક પ્લોટ મેળવવા માટે 5000 રૂપિયાની લાંચ માંગી હોવાનો આક્ષેપ લાભાર્થીઓ કરી રહ્યા છે, પરંતુ આ આક્ષેપોને તલાટી નકારી રહ્યા છે. તો સવાલ એ ઉભો થાય છે કે આ ગરીબ લાભાર્થીઓને આજ દિન સુધી કેમ પ્લોટ ફાળવવામાં આવ્યા નથી? મેઘરજના આ લાભાર્થીઓને પંચાયત દ્વારા કઈ જમીન આપવી તે નક્કી કરાઈ નથી, જેના કારણે આજ દિન સુધી આ લાભાર્થીઓને પ્લોટ ફાળવાયા નથી. જ્યારે જવાબદાર અધિકારી આજે લાભાર્થીઓને જમીન ફાળવવામાં આવી છે તે દબાણમાં છે કે જે દબાણ હવે દૂર કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ આ ગરીબ લાભાર્થીઓને પ્લોટ ફાળવી દેવામાં આવશે, આવું કહીને નાયબ તાલુકા વિકાસ અધિકારી પોતાનો બચાવ કરી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ લાભાર્થીઓ આજ દિન સુધી લાભથી વંચિત છે અને પોતાના હક માટે ધક્કા ખાઈ રહ્યા છે. સરકાર યોજનાઓ બનાવે છે લોકોના ભલા માટે અને તેની જાહેરાતો કરે છે. જેટલા પૈસા સરકાર યોજનાની જાહેરાત પાછળ કરે છે, જો તેટલા જ પૈસા યોજનાના અમલીકરણ પાછળ ખર્ચે તો સરકાર તરફથી મળતા લાભોથી આ લાભાર્થીઓ વંચિત ના રહે. હાલ તો મેઘરજના આ 32 લાભાર્થીઓને પ્લોટ ક્યારે મળશે તે એક મહત્વનો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.